નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનેલ. તો જોઈએ આજના સમાચાર. જન્મદિવસની ઉજવણી તો સૌ કોઈ પોતાના અંદાજમાં કરે છે, પરંતુ ધારીમાં એક પત્રકાર અને સમાજસેવી દ્વારા પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. ધારી ખાતે માનવ સેવા ટ્રસ્ટના કાર્યકર્તા અને પત્રકાર દિનેશભાઈ ધાદલના જન્મદિવસ નિમિત્તે ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિનેશભાઈ ધાદલ છેલ્લા ઘણા સમયથી લોકોની સેવા માટે સતત કાર્યરત છે. ખાસ કરીને જરૂરિયાતમંદ દર્દીઓ માટે બ્લડની વ્યવસ્થા કરવાથી લઈને અનેક લોકોને સારવારમાં મદદરૂપ બન્યા છે અને અનેક બ્લડ બોટલની વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દિનેશભાઈ હંમેશા સત્યના માર્ગે ચાલવાની સાથે લોકોની વચ્ચે રહીને તેમની સમસ્યામાં સહભાગી બનતા રહ્યા છે. તેમના જન્મદિવસે પણ કેક કાપીને માત્ર ઉજવણી કરવાને બદલે જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો સંદેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભાવનાબેન સુડાસમા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓએ દિનેશભાઈ ધાદલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. ખરેખર પોતાના જન્મદિવસને લોકોની સેવા અને માનવતાના કાર્ય સાથે જોડીને ઉજવવો એ સમાજ માટે એક પ્રેરણાદાયી સંદેશ છે. જય સોમનાથ મિત્રો, આજ રોજ તારીખ 8/8/2026ના રોજ વાર શનિવાર અને માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભાવનાબેન ચુડાસમા તથા તેમની સમગ્ર ટીમ જે જોરશોરથી કામ કરી રહી છે, દાખલ દર્દીઓના ટિફિન સેવા, બ્લડ સેવા તથા જરૂરિયાતમંદ લોકો હોય તેમને કીટ વિતરણ પણ કરવામાં આવે છે. અને આજે અમારા દિનેશભાઈ ધાદલનો બર્થડે હોય તે નિમિત્તે કીટનું વિતરણ કરવામાં આવશે. મારા તુષારભાઈ પણ પોતે પોતાની ગાડી લઈને આવી ગયા છે, બરાબર. અને મિત્રો, કોઈ પણ દાખલ દર્દી આવ્યું હોય તો તમામ હોસ્પિટલમાં ટિફિન સેવા પણ મારા દિનેશભાઈ સેવા આપી રહ્યા છે. ને આપણે કીટમાં શું શું વસ્તુ આપીએ તે આપણે જોઈએ. આપણે આટલી વસ્તુ કીટમાં આપતા હોય છે: તેલ, ચોખા, ઘઉં, કઠોળ, અગરબત્તી, નાહવાના સાબુ, શેમ્પૂ, બાકસનું બચેલું મીઠું સહિત્ય. તો મિત્રો, જે પણ લોકોને માનવ સેવા ટ્રસ્ટમાં કીટ લખાવી હોય તો સંપર્ક કરી શકે છે. ક્યાં કામથી આવો બેન? પિયાવાથી. શેના માટે આવ્યા તમે? એક એનસી ને 6% HP હતું ને, એને બ્લડની જરૂર હતી ને, એ માટે આવ્યા. કેટલી વારના હેરાન થતા હતા? ક્યારના હેરાન થતા હતા? અમે એમ તો સવારના. મળી ગયું બ્લડ? હા, તમે આ ભાઈને તમારા પ્રતાપે અમને બ્લડ મળી ગયું. સારું, તમારા જેવા દાતા જો આ હોસ્પિટલમાં હોય અને આવા બહેનોની મદદ કરે એના અમે આભારી રહીશું. ઓકે, થેન્ક યુ. મિત્રો, બેનના બ્લડ મળી ગયું છે. 2 બોટલની જરૂર હતી. એક આપણા ભાવેશભાઈ પણ આવી ગયા છે અને એક આપણા પંચોલીભાઈ, કૌશલભાઈ પંચોલી, જે હમણાં 5 જ મિનિટમાં આવે છે, જે આરોગ્યના સુપરવાઇઝર છે. તે બસ 5 થી 10 મિનિટમાં પહોંચવા જ આવ્યા છે. તેમનો પણ અમારા પરેશભાઈ પરમારનામાં કોલ આવ્યો, જે 5 થી 10 મિનિટમાં પહોંચવા જ આવ્યા છે. તો ધન્યવાદ. બધા મિત્રો સહકાર આપો, તેથી આપણે આગળ વધીએ. અને આ બ્લડની વ્યવસ્થા થઈ ગઈ છે. પંચોલીભાઈ પણ આવી ગયા છે. મજામાં? મિત્રો, અત્યારે બ્લડની શોર્ટેજ છે બ્લડ બેંકમાં. બ્લડ બેંકમાં બ્લડ નથી હાલમાં. અત્યારે સવારના ઘણા લોકો, મારી નજર સામે ઘણા લોકો હેરાન થાય છે. ઘણા લોકોને બ્લડ મળતું નથી. પરંતુ આજે મારો જન્મદિવસ છે. મારે આજ બહાર જવાનું હતું, પરંતુ મેં આજે બંધ રાખ્યું, કારણ કે મેં કીધું હું કાલ જઈ આવીશ. કેમ કે આવતીકાલે રવિવાર છે, એટલે મને થયું કે કાલ જઈ આવીશ, કેમ કે કોઈ હેરાન ના થવું જોઈએ. તે માટે હું કાલ જઈ આવીશ. એ માટે આજે
હું નથી ગયો ક્યાંય. તેથી આ બ્લડની વ્યવસ્થા માટે હું હાજર જ છું તત્પર. અને જન્મદિવસ મહત્ત્વનો નથી, પરંતુ બ્લડ મહત્ત્વના છે. અને આપણા પંચોલીભાઈ પણ બ્લડ માટે આવી ગયા છે, તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર કે 10 મિનિટમાં હાજર થઈ ગયા છે. તેમનો પણ ખૂબ ખૂબ આભાર. જય મોગલ. શું નામ આપનું કાકા? રમેશભાઈ બાબુભાઈ ગોહિલ, અમરેલી જિલ્લા જેલ ખાતે હું સર્વિસ કરું છું. થઈ ગઈ વ્યવસ્થા બ્લડની? હા સાહેબ, થઈ ગઈ. તમારો ખૂબ ખૂબ આભાર. તમારું નામ? હરેશભાઈ. વ્યવસ્થા કરતી સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. દિનેશભાઈ થકી થઈ ગયું આપણું જેલની સારવાર. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને જ.